મારી દીકરી માટે ઓહો ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે 43 વર્ષના ડોહા એ ભંગાર 43 વર્ષના ડોહા તે શું કર્યું આ બાજુ વિધિ ભાભીને પાટું મારી હે આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારેસ ને આ બાજુ તું હકાઈ કરેસ હે ગરીબ બાપના દીકરીને ભગવાન મનાવડાવીને કે ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું મને વાંધોય નથી હો તે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા યાર મારા ઘરે મારી દીકરી માટે ઓહો ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે 43 વર્ષના ડોહા એ ભંગાર 43 વર્ષના ડોહા તે શું કર્યું આ બાજુ વિધિ ભાભીને પાટું મારી હે આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારેસ ને આ બાજુ તું હકાઈ કરેસ હે ગરીબ બાપના દીકરીને ભગવાન મનાવડાવીને કે ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું મને વાંધોય નથી હો તે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા યાર મારા ઘરે મારી દીકરી માટે ઓહો ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે 43 વર્ષના ડોહા એ ભંગાર 43 વર્ષના ડોહા તે શું કર્યું આ બાજુ વિધિ ભાભીને પાટું મારી હે આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારેસ ને આ બાજુ તું હકાઈ કરેસ હે ગરીબ બાપના દીકરીને ભગવાન મનાવડાવીને કે ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું મને વાંધોય નથી હો તે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા યાર મારા ઘરે મારી દીકરી માટે ઓહો ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે 43 વર્ષના ડોહા એ ભંગાર 43 વર્ષના ડોહા તે શું કર્યું આ બાજુ વિધિ ભાભીને પાટું મારી હે આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારેસ ને આ બાજુ તું હકાઈ કરેસ હે ગરીબ બાપના દીકરીને ભગવાન મનાવડાવીને કે ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું મને વાંધોય નથી હો તે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા યાર મારા ઘરે મારી દીકરી માટે ઓહો ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે 43 વર્ષના ડોહા એ ભંગાર 43 વર્ષના ડોહા તે શું કર્યું આ બાજુ વિધિ ભાભીને પાટું મારી હે આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારેસ ને આ બાજુ તું હકાઈ કરેસ હે ગરીબ બાપના દીકરીને ભગવાન મનાવડાવીને કે ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું મને વાંધોય નથી હો તે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા યાર મારા ઘરે મારી દીકરી માટે ઓહો ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે 43 વર્ષના ડોહા એ ભંગાર 43 વર્ષના ડોહા
તે શું કર્યું? આ બાજુ વિધિ ભાભીને પાટું મારી, હે? આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારેસ ને આ બાજુ તું હકાઈ કરેસ, હે? ગરીબ બાપના દીકરીને ભગવાન મનાવડાવીને કે આ ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું. મને વાંધોય નથી હો, તે ભલે લગ્ન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા. યાર, મારા ઘરે મારી દીકરી માટે ઓહો, ઈ ગરીબડો બાપ, એક દીકરીનો બાપ, હે? તને ભગવાન માને અને તે શું કર્યું? ભંગાર. આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી. અરે 43 વર્ષના ડોહા, એ ભંગાર 43 વર્ષના ડોહા, તે શું કર્યું? આ બાજુ વિધિ ભાભીને પાટું મારી, હે? આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારેસ ને આ બાજુ તું હકાઈ કરેસ, હે? ગરીબ બાપના દીકરીને ભગવાન મનાવડાવીને કે આ ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું. મને વાંધોય નથી હો, તે ભલે લગ્ન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા.